હેલો વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો મિત્રો? મજામાં ને? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10, એમાં પ્રકરણ 2 જેનું નામ છે બહુપદી, એમાં સ્વાધ્યાય 2.2 જે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. અને એમાં 2 જ પ્રશ્નો આપેલા છે અને એમાં રહેલા દાખલાઓ તમારે કરવાના છે, એટલે તમારું સરસ મજાનું આ પ્રકરણ 2 અહીં પૂર્ણ થઈ જશે. ઓકે, ચલો આજે આપણે એનો દાખલા નંબર 6 કરવાના છીએ, સ્વાધ્યાય 2.2 પ્રશ્ન નંબર 1 માટે. બરાબર, ઓકે. પ્રશ્ન નંબર 1 નો આ છેલ્લો દાખલો છે, દાખલા નંબર 6. બરાબર, જે મેં તમને અહીંયા રકમ લખેલી છે 3x નો વર્ગ -x -4. હવે અહીં આપણને દ્વિઘાત બહુપદી આપેલી છે મિત્રો. હવે તમને એક વસ્તુ તો આવડી જ ગઈ હશે, કઈ? તો કે એના અવયવો પાડીને શૂન્ય શોધવાના છે. બરાબર, તો પ્રથમ પદ અને તૃતીય પદ બંનેનો ગુણાકાર કરો. 4 તેરી 12. 12 ના બે એવા અવયવ પાડો કે જેનો સરવાળો બાદબાકી કરતા જવાબ તમને 1 મળે. હવે તમે કહેશો એ અવયવ તો હામાં જ છે, 4 તેરી 12, 4 માંથી 3 જાય 1. પણ આટલું સિમ્પલ છે નહીં. આની પાસે જે નિશાની છે એ મોટાને આપવી પડે, તો નાને હું પ્લસ આપું તો જ બાદબાકી થાય અને જવાબ -1 આવે. કેમ કે જો અહીંયા કઈ નથી તો 1 તો હોવાનો જ છે. ચલો, હવે આની જગ્યાએ આપણે આ લખીશું. બરાબર, 3 ની બાજુમાં 3 લખીએ, 4 ની બાજુમાં 4, એટલે આપણે તેને સામાન્ય કાઢી શકીએ છીએ. બરાબર, ચલો લખી દઈએ. 3x નો વર્ગ પ્લસ 3x -4x -4 બરાબર 0. 2 ની જોડી બનાવી દઈએ. સામાન્ય શું નીકળે? 3x. વધ્યું શું? x +1. અહીંથી નીકળી જાય 4, તો વધ્યું શું? -+1. જો એક વાત ખાસ મિત્રો યાદ રાખવાની છે, કઈ? તો કે આની પાસે જે નિશાની હોય એની આવું જે કૌંસ હોય એવું જ આ કૌંસ દીઠ આવશે. બરાબર, સમાન કૌંસને એક વખત લખીએ, અલગ અલગ કૌંસને એક વખત લખી દઈએ. ચલો, હવે બંને કૌંસને આપણે 0 સાથે સરખાવી દઈએ. આ તો જો હવે બધું આપણને આવડી ગયું છે, હાવ સિમ્પલ જ છે. +1 છે આ બાજુ આવે તો -1, 3x -4 છે આ બાજુ આવે તો +4. આ ગુણાકારના સંબંધમાં છે, આ બાજુ આવે તો ક્યાં વયા જાય? ભાગાકારમાં વયા જાય. તો લખીએ, ચાલો શું લખીશું આપણે? કે આપેલ દ્વિઘાત બહુપદી ના શૂન્યો -1 અને +4/3 મળે. બરાબર ને? ઓકે. હવે 2 જ્યારે શૂન્યો મળી જાય છે મિત્રો, પછી શું કરવાનું? બસ શૂન્યોનો સરવાળો. આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. બરાબર, 2 શૂન્ય લખો. ચાલો, -1 પ્લસ 4/3. બરાબર, ઓકે. હવે આ તો કે મિશ્ર અપૂર્ણાંક છે. કેવો અપૂર્ણાંક છે? મિશ્ર અપૂર્ણાંક છે. જો આમાં a બરાબર શું આવવું જોઈએ? 3, b બરાબર -1 અને c બરાબર -4 આવવા જોઈએ. બરાબર, ચલો જો 3 એકા 3, તો -3 પ્લસ 4/3. ઓકે, ચલો સોરી ફ્રેન્ડ્સ. ચલો, હવે -3 પ્લસ 4/3 આવ્યા. 4 માંથી 3 બાદ કરો, કેટલા વધશે? તો કે +1. બરાબર, કેમ કે મોટા 4 છે તો 1/3 આવ્યા. હવે તમે કહેશો -1 આવવા જોઈએ, કેમ કે અહીંયા માઇનસ છે. તો જો સૂત્રના માઇનસ, આના માઇનસ, બંનેના માઇનસ જો આપણે કરવા હોય તો આ રીતે લખી દો 1 ને. થઈ ગયું. અને a બરાબર 3 પણ આવી ગયા. હવે આ જે -1 છે કોનો સહગુણક છે? x નો. તો અહીંયા આપણે લખી નાખીએ x નો સહગુણક. અને 3 જે છે કોનો સહગુણક છે? x વર્ગનો સહગુણક છે. બરાબર, ઓકે. ચલો, આ થઈ ગયું. હવે આપણે જોઈએ શૂન્યનો ગુણાકાર.
ચલો -1 ગુણ્યા 4/3 કરો જોઈએ ગુણાકાર. તો 4 એકા 4 -4/3 જવાબ આવો જોવું જોઈએ. C બરાબર -4 અને A બરાબર 3 આવી ગયા ને. હવે -4 શું છે? અચળ પદ છે. પણ 3 શું છે? x વર્ગનો સહગુણક છે. તો એ રીતે આપણે અહીંયા સૂત્ર લખવું પડે. ઓકે, તો આ દાખલો અહીં પૂર્ણ થાય છે ફ્રેન્ડ્સ. જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, ડાઉટ્સ હોય, તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો, તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.